આજે તો છે ને રામની તબિયત બગડી ગઈ છે, તો બપોર પછી એ ઘરે છે. જય માતાજી, જય વડવાળા. હું છું કૃપાબેન. સ્વાગત છે મારા નવા વિડીયોની અંદર. જો સવારમાં ખાલી ફરી ઉવા લીધું તો રાજવીન પપ્પા ઉઠી ગયા છે અને મેં બનાવી નાખ્યો ચા અને ગાંઠિયા. તમે કાલે જ બનાવી નાખ્યા હતા, તો બેસી ગયા છે નાસ્તો કરવા. રાજવીરભાઈ જઈએ એક ચા દૂધનો વાટકો ઠપકારી લીધો. પીવું હવે? હા, મૂળમાં ન થાય હજી ગાડી. અત્યારે જો મેં 9 વાગ્યાને બધું કામ કરી લીધું. આજ તો પાણી આવવાનું છે નહીં કે પાણીની વાટ જોવાની છે નહીં. આમાં રાજવીરભાઈને મોબાઈલમાં જીસીબી જોવું હતું એમ કહેતો હતો. દાળમીમાંથી એક દાડમ કાઢી દીધું. 2 દિન પાકી જાત, પણ એને જરવાણું નહીં તો આજ કાઢી દીધું એને. કા રાજવીર? દાડમ ફોલ દીધું, તે દાડમ ખાવા બેસી ગયો. મેં કપડાં ધોયા. એને પપ્પાને જોડી જતી એકની. હું રસોઈ બનાવવાની બાકી છે, તો હવે એની રાતે રસોઈ બનાવવાનું રાખશું. કા રાજવીર? આજ તો કંઈ ઉપાધિ છે નહીં, ડાયરેક્ટ બપોરે જ રાંધવાનું. રાજવીરના દાડામાં ફોલ દીધું, તેમાંથી આપણે એક બટકોઈ નહીં લેવાનો, એને એકને જ ખાવાનું. અત્યારે જો 9:30 જેવું થયું છે અને મારે રસોઈ બનાવવાની તૈયારી કરવી છે. અમારે રાજવીર છે ને ભેગો જે કામ કરી એમાં ભેગો. હાલો દાડમ ખાવા ગયા તો નહીં બોલવાનું હોય ને તો એ બોલશે, બોલવાના છે ને તો એ નહીં બોલે, એવો છે. કા હાજ તારી. હાલો આપણે ગવાર બટેટાનું શાક કરવાનું છે, રોટલા દાળ ભાત કરવા છે. દાળ ભાત ખાવા તારે? ખાવા દાળ ભાત? એને છે ને દાળ ભાત બહુ ભાવે. હા, હજી જ મેં અડધો ગવાર બીટી લીધો, ન બીટી લીધો ને તમે રાજવીર છે ને કંઈક ને કંઈક નવીન કામ કરીને ત્યારે જ રાખે. ઠામ બિસરવાનું પાણીનો ઢબ ભર્યો તો તેમાં જઈને બેસી ગયો. તો હવે અમે બેસી ગયા લુગડા બદલાવાનું. કામ બીજું રહ્યું હતું. જોતા તાર વાર થઈ ગયા હમણાં. માથું જ ન ઓરાવા દે. જ્યાં થોડુંક માથું ઓરાવી લઈ, માથું ઓરાવીને થોડોક ટાઈમ થયો હોય તો ભાઈ વીખી નાખે. કેમ કે તાર ડુંડી દેખાડ? ક્યાં ડુંડી? અમારે છે ને દાળ બફાઈને વઘારીને તો રાજવીર છે ને દાળ ભાત કરતો આવી ગયો. તાર શું ખાવું? દાળ ભાતના વાટ જવે રાજવીર. વાટકો લઈને બેઠો, આગળ થઈ જાય. હમ રાજવીર છે ને અત્યારે ને એકલો થઈ ગયો ને મને શું કે ખબર? ઓલે બાટકી ફરિયામ પાથરીને માં બેસી ગયો. પછી મને ક્યાં પકડીને તો મને પીપ કરી. આમ જો પકડીને પીપ કરું. લે બસ હો. છે ને એક બાજુ રાંધવાનું ચાલુ છે ભેગું, એક બાજુ આ ભાઈને હારે રમવાનું. તો જઈને રમવું ઉકલે કોઈક ભેગું રમતું હોય તો. પેલા મને ઓલું પીપ ગાડી કરાય ને, હવે હિચકવા બેસી ગયો. એવું છે અમારા રાજવીરભાઈનું કામકાજ. જો હવે 11 વાગ્યા છે ને મસ્ત મજાનું બધું જમવાનું બનાવી નાખ્યું. દાળ ભાત ને ગવાર બટેટા શાક ને રોટલા. તો તજા અમારા રાજવીરભાઈને ખાલી નાવાનું નામ પડ્યું ને ત્યાં બેસી ગયા ઢબમાં. જઈ ઢબમાં પાણી ઢોળ્યા છે. ખાલી નાવાનું કહે ને એટલે ઢબમાં નળ ચાલુ કરીને બેસી જાય. જો મેં હજી વાસણ ન ધોયા ને તો પોતે ઢબમાં બેસી ગયો. બપોર થઈ ગયા ને બપોર જમવા બેસી ગયા. ગવાર બટેટાનું શાક ને ભાત ને રોટલો ને મારી દાળ જોલ ભાઈ ચમચીથી લઈ લીધી ને દાળ પીવી હતી. એની એક દાન તો ખાઈ લીધો. અમે ખાવા બેસીએ એટલે ખાવા ન દે. હૈકી જોઈ છોકરો આંગળી ઢોર્યા રાખીએ, ખાહે કંઈ નહીં. અત્યારે જો બપોર ખાઈ પીને રાજવીરભાઈને હુરાવી છે. એક ખોયું તો તોડ નાખ્યું, ઠેકડો મારીને ઠેકો મારો એમ કરતો હતો. પછી પોતે ખાઈ લીધું પાછું. વરાણ ઘોડ્યું એક તોડ નાખ્યું પાછું. તો હજી એમ કે બીજું નાખ્યું તો કે ઠેકો માવો. કેતા ઠેકડો મારવો બોલતે ઠેકો મારવો બોલતે. ના ઉતરવું ને ધોઈ જવાનું. ચાલો અત્યારે જો રાજવીને હોવડાવી દીધો છે. હવે 1 વાગ્યો છે ને પપ્પા જે આવ્યા નથી. એ આવે એટલે જમવાનું આપી દઈએ. પછી થોડુંક વિડીયો અને લાઈવને જે પણ કંઈ કરવાનું છે એ કરીએ. તે પછી થોડીક વાર આરામ કરશું. હું તો ત્યાં સુધી સારું છે, ઉઠી જાય એટલે આગળ કાંઈ નહીં કરવા દઈએ. ભેગું રખડવા જોઈએ. કાંઈ એમ કે મોબાઈલમાં જીસીબી કરી દે. એને પાછું ઘેર હે ને એકલો થઈ જાય ને મૂંઝાય પછી કે મારે ભેગું કોઈક રમવાવાળું હોવું જોઈએ. વાંધો જ આવે. જો 4 વાગ્યા છે ને રાજવીર ઉઠી ગયો છે. દાળ ભાત ખાઈ લીધા ને રાજવીરને પપ્પાને મજા નથી તો એ સૂતા છે. રાજવીર કંઈ હક લેવા નથી દેતો. એને નાવું હોય ગરમ પાણી મૂકી દીધું હોય. આવી ગરમીનું ગરમ પાણીથી નાવું મજા નથી. તો કા રાજવીર 2 દાન નાઈ લીધું. કા
રાજવીને તો પાણીથી ધરો જ નથી થતો. જો પપ્પાને શું થયું પૂછતા, પપ્પાને પૂછતો શું થયું, પપ્પાને પૂછતો ખરો. લે હાલો, આજના વિડીયોમાં એટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.